તો પાણીપુરીનું પાણી બની ગયું. અહીંયા નાકાનાજીનું બી કાઢી લીધું અલગથી. અહીંયા કોબીસ ને ડુંગળી કાપી દીધી ને અહીંયા પાણીપુરીનું પાણી બી બની ગયું. કાનાજીનું અલગથી કાઢી દીધું ને અમારું ને અહીંયા બટાણા બફાઈ ને બટાકા બી બફાઈ ગયા ને વાગવા 8 વાગવામાં 2 મિનિટની વાર ને બધું જ રેડી ને ગળી પાણી તો ઓલરેડી પડ્યું જ ને બધું સાફ કરી દઈએ આટલા ને પાણી ફ્રીજમાં મૂકી દઉં. અહીંયા બટાકા ભાગી દીધા બાફેલા ને વટાણા બી બફાઈ જાય. હવે એને કાઢી દઈએ, આમાં મિક્સ કરી દઈએ ને અહીંયા જો બધું કાનાજીને થોડુંક પ્લેટ રેડી કરી ના 2 મિક્સ કરી દઈએ હવે વટાણા અને બટાકા ને હવે આ ઉકળી ગયો રગડો એટલે કાઢી દઈએ કાનાજીના વાટકી. હવે આ સાઈડમાં રાખીએ ત્યાં સુધી હવે કાનાજીને જમાડી દઈએ. થોડોક રગડો ઠંડો થાય એટલે માપનું. ને અહીંયા પાણી બી રેડી, બધું રેડી. મસાલો લઈ લો હવે. ના મમ્મીએ જે લાસ્ટ ટાઈમ કાળો મસાલો બનાવ્યો તો એ લઈ લો બધું મિક્સ કરી દઈએ. હવે પાણીપુરી લઈ લઈએ. હવે થોડીક લઈ લઈએ પીસી આમાં મિક્સ કરી દો. કચુંબર, સેવ અને કોથમીર રેડી. હવે કાનાજીને જમાડી દઈએ. હવે કાનાજીની પ્લેટ મસ્ત રેડી થઈ જાય પાણીપુરીની. હવે એમને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે રગડાવાળી પાણીપુરી. ચલો જ કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું ને બધું ગેસ ક્લીન કરી દીધો. હવે યોગેશની વાર કચ્ચા આવી ગેસને બધું સાફ કરી દીધું ના બધું મસ્ત રેડી કરી દીધું બધું લાઈન પાણી ને બધું. ને હવે યોગેશની વાર આવી એટલે ચાલુ કરીએ. ને યોગેશ આવી જાય પાણીપુરી ખાવા માટે. મેડમ શું ભાવ આપણા? યોગેશ માટે 50 ડોલરની પ્લેટ. એક પ્લેટમાં કેટલી પાણીપુરી આવે? 5 ની $50 એમ એટલે $10 એક પાણીપુરી. યોગેશ માટે સ્પેશિયલ. ચમ કે આ નહીં ખાવ મને નહીં ભાવતી. આટલી બધી મહેનત કરીને યાર નહીં ખાવ તો મીનાન ચો પાડી માર ખાવી આજે. તો આટલો ભાવ બોલો હેડો. $10 ની પ્લેટ. તો એક પ્લેટમાં તો બીજી જગ્યાએ 10 આવે. હા બરાબર આપીશ. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. રેડી થઈ ગયો ગરમ ગરમ. ઓકે હું હાથ ધોઈને આવું. હાથ ધોઈને આવું હેડો. હાથ ધોઈને આવી જાવ ફટાફટ. જો લગાઈશ. રેડી. પાણીપુરી ને પાણી ફ્રીજમાં મૂક્યું હતું ઠંડુ થાય મસ્ત. કાઢી લાવ. પાણી પી આવી છે. શું નામ આપણું? જીનલ પાણીપુરી વાળે. કોઈને કોન્ટેક્ટ કરે તો ભાઈ યાદ કરા એનો મતલબ ફોન કરી એમ. આપણે એનો ચમચો તો જોજો. યોગે જલ્દી કર નકર ડબલ ચાર્જ કરી દઈશ. ડબલ ચાર્જ થઈ જશે. સેલી હેટ નહીં યાર. પછી મારચાંગ ખાવાની. જો ગાઈસ ગેસ લાવી દીધો ચાલુ કરી દો મસ્ત. મારો ફ્રીમાં આવેલો મફતનો ગેસ. જો મસ્ત રગડો ઉકળવા માંડ્યો. આટલા સમય વાપરવા લેતો. પેલી ડુંગળીનો ડુંગળી કુબીન કોથમીરમાં મસાલો કાળો જે બનાવ્યો પાણીપુરીનો એ મિક્સ કરો. Can I get some masala please? નો હવે ચાલુ કરો. આપણે ખાલી ડાયરેક્ટ મોઢા મૂકવાની જ છે. મસાલો તો જુઓ. હું મસાલો તમારે લેવાનો કોઈ હું મસાલા ભરી ના લો. આ તો ચી વાત કરી બાબા હું તો મોઢામાં ખવડાવી દઉં. અલી હમણાં તે મસાલો આલે. ચલો તાણા હવે બનાવવાનું ચાલુ કરું ને યોગેશ બેસી જાય થેન્ક યુ ફટાફટ ખાવામાં થશે ચાલુ.
આપણે બે જીની હું તારી ચલો જીનલની પહેલી પકોડી બની રહી હે ગેસ ઉપર હો ગરમા ગરમ જોઈ લો ચીવી દૂર આમ દૂર તો સોરી વરાળ આવે ગરમ આ ઠોય અને ના ના તું ખા ના ના મેં તો ખાધી ઓલરેડી થોડી ખાઈ લીધી ના કેવું પડે જીની એમ તાણ કરી પછી બેઠું બેઠું પોણી લેવાનું શેડલી ના હાલવાની હતી પહેલી લે શેરલી એ ખાધી બે ત્રણ તો પેલું બંધ બે જશે શેડ ખાજે સેજુ ખાજે ચેવી લાગે તને ગુડ મસ્ત ને ઓકે ગાઈસ ચાલો તમે જીના? ફટાફટ ચલો તા ઓકે અમાર અનલિમિટેડ ખાવાની આજે ઓકે ચાલુ જ છો ઓકે મસ્ત ઓકે જીનો બેન મળીએ ચલો હવે યોગેશ કહી છે બની યોગેશ ગરમ હો? ગરમ કરો બે ગરમ કરું જ છું હવે ચાલુ કરીએ તા મળીએ પછી બે જણને કશું ખાધું નહીં નવમાં એકલી બાકી હવે હું કઈ સાચું હવે તાર તમારે બી ખાવી હોય તો આવી જજો પાણીપુરી પાણીપુરી તો જે ખાવાની હતી એ ખાધી નહીં પણ આ મસાલાવાળી પૂરીઓ ખાધી ખાવા જીના લઈ યાર નહીં ખાધી બહુ. છેલ્લે તો મસાલાવાળી ખાવાની જ હોય હા તે ખો લે માર નહીં ખાવી મારે તો જો ખાવાની બાકી રેગ્યુલર ન વળી તમારે ફરીથી ખાવે આવી જતા ચીની કંપની આવી ગઈ તો તાણ હું વળી ચીની ભરી આવી તો ગઈ તો છેલ્લી આવજો કંપનીનો ના લાલ લાલ પીળા બરફ નાખેલા પ્લાસ્ટિકના જે આવે ને એ રહ્યા બીજું કોઈ જો અત્યારે હવે હું લીધું જમી લઉં તાણ લયો કે સો ઊંઘવા હેડ્યા ઊંઘવા નહીં દેતું. કાકો જુઓ માર કશું જ જોઈતું નહીં કઈ હવે હું તો સાદી જમી લઉં આ ફ્રીઝર કોણે ખુલ્યું આડી બાવો વધ્યો બટાકા વટાણાનો રગડો ને હવે બધું આ અમે ગેસને સાફ કર્યો હશે બધું કાઢી ને પછી થોડાક જ હતું વાસણી બહુ હદ થઈ ગયું ખાલી એક બે તપેલી છે ના તો બધું ગાર્બેજ ખાવાનું પ્લાસ્ટિકનું હતું ને 10 ને 11 થઈ જાય ને હવે હું પહેલાં કાનાજીને ઊંઘાડી દઉં ને પછી કચરા બધું વાળીશ કામ આમ કરે બીજું બેડ રેડી કર કાનાજીનો બેડ લઈ લીધો ને હવે ખીચડી વાંચી દઉં ને હવે કાનાજીને કપડાં ચેન્જ કરાવીને નાઇટ ડ્રેસ પહેરાવીને ઊંઘાડીએ જો હવે કાનાજીને ઊંઘાડી દીધા જય શ્રી કૃષ્ણ 10:36 થઈ ગયો ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું વાસણ બી ઘસાઈ ગયા ને પેલી બાજુ બી થોડાક મૂકી દીધા ના બધું કમ્પ્લીટ કચરાએ વળાઈ જાય બધું કામ ગેસ બેસ બધું સાફ ક્રીમમાંથી મારીને યોગેશની લઈ લઉં મારી કોકોનટવાળી હું લઈશ યોગેશની મેંગો કાં તો પેલી લો મેંગો લેવું મેંગો બાંધડી પહેલી ને મારી કોકોનટ મેલીથી ના યોગેશની મેંગો ને મારી કોકોનટ હવે મૂકી દઈએ બીજી આમાં બેન લેવી સીઝન ખાવી નહીં બસ કઈ ફ્લેવર એની ઈધર વન ઓકે મેંગો લાવી મારી કોકોનટ લાવી આ મારી કોકોનટવાળી યોગેશની મેંગોવાળી 10:36 થઈ ગયો અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને કાનાજીને ઊંઘાડી દીધા ને હવે કરીએ વિડીયોનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી મળીએ કાલે બાય